તો સાહેબ આપણે મંથ ગણીએ, 6 મંથ ગણીને ચાલીએ. 6 મહિના સાહેબ પાકા જ છે. જાન્યુઆરી, જાન્યુઆરી થી ફેબ્રુઆરી, જૂન માર્ચ, સુધી સાહેબ લઈ એપ્રિલ, લો મે તમે. ને જૂન. બરોબર છે, આપણે જૂન સુધી લઈ લો. સાહેબે હા. જુલાઈ કીધી ને સાહેબ, આપણે જૂન સુધીનું તો લઈ સાહેબ લો. આપણી પાસે 6 મહિના હજી સાહેબ વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માટેના છે. 100% છે. તો સાહેબ 6 મહિનાની અંદર થઈ શકે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી? 10 કલાક સાહેબ સમર્પિત કરવી પડે. 10 કલાક સમર્પિત કરવી પડે. સાહેબ જોબ પાર્ટ ટાઈમ કરતા હોય તો મૂકવી પડે. હા. પછી તમારે હવે અત્યારથી જ નક્કી કરવું પડે કે મારે વેબ સંકુલમાં જોડાઈ જવું છે, તો જોડાઈ જાવ સાહેબ. લાઈવ જોડાઈ બેચમાં જાવ. પ્લાનરમાં જોડાવું હોય તો જોડાઈ જાવ. કેમ કે સાહેબ મને એવું ખબર છે કે કોન્સ્ટેબલ માટે સાહેબ પહેલા 2 થી 2.5 મહિના તમારે સિલેબસ પૂરા કરતા થશે. આ કઈ વાત કરું છું, જે છોકરો 10 કલાક કોન્સ્ટેબલને આપવાનો છે એના માટે હું કહું છું કે પહેલા 2.5 મહિના એને સિલેબસ પૂરો કરતા થશે. એટલે સાહેબ હું એવું કહી શકું, 6 મહિનાની અંદર એની પાસે જો સચોટ આયોજન હોય ને સાહેબ, હા, તો આની અંદર મજબૂત તૈયારી કરી શકે છે આપણો સ્ટુડન્ટ. પણ એની પાસે સાહેબ આના રિલેટેડ એક સચોટ આયોજન હોવું જોઈએ. બાકી જો હડબડાટમાં આવી જશે ને તો સાહેબ બહુ મુશ્કેલી થશે. પ્લાનિંગ 6 સાથે આગળ મહિના, વધવું હા. પડશે. એકદમ નવા નિશાળિયા હોય ને સાહેબ, પણ એની પાસે જો આવું સચોટ આયોજન હોય, સચોટ પ્લાનિંગ હોય, સચોટ એવું માર્ગદર્શન હોય ને, તો સાહેબ ઇનફ છે.